હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્નીચર. ચાલો, ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.2 આપણે શરૂઆત કરી એ પહેલા આપણને આપણે વર્તુળ આપેલું હોય. આપણને આ વર્તુળમાં આ એનું કેન્દ્ર, એટલે હું કેન્દ્રને નામ આપું એ. એટલે વર્તુળનું કેન્દ્ર એ થી આ વર્તુળ બી સુધીના અંતરને શું કહેવાય? તો કે ત્રિજ્યા r. સેમ વસ્તુ એ થી વર્તુળ પરના બિંદુ સી સુધીના અંતરને શું કહેવાય? તો કે ત્રિજ્યા r. રેડી? આ તો તમને બધાને ખબર જ છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. હવે જુઓ, આ એ એટલે હું નામ આપું તમને આ બી, આ ઉપર હું નામ આપી દઉં ડી, એટલે બી ડી સી. શું થાય? આ બી, આ ડી અને સી, આને કહેવાય ચાપ. શું કહેવાય? ચાપ. કઈ ચાપ કહેવાય? તો કે જો બી ડી સી, એટલે આ બી, આ ડી અને ત્યાંથી સી સુધીના જે તમને ચાપ આપી, ચાપને કહેવાય ગુરુ ચાપ કહેવાય. કઈ ચાપ કહેવાય? ગુરુ ચાપ. અને આ બી, આ નામ આપી દઉં ઈ, આ બી, આ ઈ અને સી, આને કઈ ચાપ કહેવાય? તો કે લઘુ ચાપ. રેડી? જે મોટી ચાપ હોય એને ગુરુ ચાપ, જે નાની ચાપ આપેલી હોય એને લઘુ ચાપ. ચાપ એટલે હું ખબર પડી ગઈ? તો કે આ જે તમને આટલું દેખાય એટલે કે વર્તુળની કિનારી, એ આપણી થઈ જાય ચાપ. હવે એના પછી વાત કરવાની આપણે વૃતાંશ. વૃતાંશ એટલે શું થાય? તો કે જો આ બે ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્ર પાસે જે બે ત્રિજ્યા બની, ત્રિજ્યા અને કોઈ પણ ચાપ, લઘુ ચાપ આપી હોય તો લઘુ વૃતાંશ બને, ગુરુ ચાપ આપી હોય તો ગુરુ વૃતાંશ. એટલે કે વર્તુળની બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે જે ભાગ બને તમને એ કહેવાય લઘુ. એટલે કે ટૂંકમાં તો વર્તુળની ત્રિજ્યા અને ચાપ એ વચ્ચે જે પ્રદેશ બને એને કહેવાય વૃતાંશ. પછી તો કે જો આપણે જે આ છાयांકિત ભાગ કર્યો, એટલે હું નામ આપી દઉં આ એ, આ બી, આ ઈ અને સી, આને કયો ભાગ કહેવાય? તો કે લઘુ વૃતાંશ. અને ઉપરનો ભાગ એટલે કે બી, આ ડી, આ સી અને એ, આને કયો ભાગ કહેવાય? તો કે ગુરુ વૃતાંશ. ચાલો, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ શું એ ખબર પડી ગઈ? લઘુ વૃતાંશ એટલે તો જુઓ, તમને આ બે ત્રિજ્યા આપી અને એની વચ્ચે જે ચાપ મળી, આ કહેવાય લઘુ વૃતાંશ. અને ગુરુ વૃતાંશ એટલે તો કે આ બે ત્રિજ્યા અને ઉપરનો ભાગ જે રહ્યો, એટલે આ તમને આખો ભાગ મળે એ કહેવાય ગુરુ વૃતાંશ. રેડી? તો હવે આપણી પાસે એક સૂત્ર આવશે. પહેલા તો કે ચાપ ની લંબાઈ. ચાપની લંબાઈ મેળવવી હોય તો એના માટેનું સૂત્ર છે કે પાઈ આર થીટા એના છેદમાં 180. હવે જોવો, ચાપની લંબાઈ મેળવવી હોય એટલે પાઈ, એટલે પાઈની કિંમત આપણી પાસે છે 22/7 અથવા તો 3.14. આર એટલે ત્રિજ્યાનું માપ તમને આપેલું હોય. થીટા એટલે શું? તો કે બે ત્રિજ્યા વચ્ચે જે ખૂણો બને, આ બે ત્રિજ્યા વચ્ચે જે ખૂણો બને આને કહેવાય થીટા. એ તમને માપ આપેલું હોય કે બે ત્રિજ્યા વચ્ચે કેટલાનો ખૂણો બને, એ ખૂણો એટલે એનો થીટા. હવે બીજો આપણે સૂત્ર છે લઘુ વૃતાંશનું સૂત્ર. તો એના માટેનું સૂત્ર છે કે પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360. પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360. અને ત્રીજું સૂત્ર છે ગુરુ વૃતાંશનું. ગુરુ વૃતાંશનું સૂત્ર તો એ થાય, ગુરુ વૃતાંશનું સૂત્ર એટલે શું થાય? તો કે આ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ.
એટલે જે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં એટલે એ કેનું મળી જાય તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો આ ત્રણેય સૂત્ર આપણે અહીંયા લખ્યા. આમાં કોઈ જાતનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો હવે એનાથી આગળ વાત કરશે આપણે વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું તો કે પહેલા તો આપણી પાસે એક વર્તુળ, આ વર્તુળમાં એનું કેન્દ્રને નામ આપું O. તો O થી આ A એટલે વર્તુળની ત્રિજ્યા, આ O થી B એટલે વર્તુળની ત્રિજ્યા. હવે આ O થી A અને O થી B આ બેને હું અહીંયા જોડી દઉં એટલે આ નીચેનો જે ભાગ રહ્યો આયા એને કહેવાય લઘુ વૃત્તખંડ. અને આ ઉપરનો આખો ભાગ રહ્યો તમને દોરીને બતાવું. એને કહેવાય હે આ આખા ભાગને ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. રેડી? ચાલો હવે આપણે પેલું સૂત્ર મેળવશે લઘુ વૃત્તખંડ શોધવાનું સૂત્ર શું થાય તો લઘુ વૃત્તખંડનું સૂત્ર. તો એનું સૂત્ર શું થાય તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી એટલે લઘુ વૃત્તાંશનું એટલે આખો જે આ કટકો મળ્યો તમને આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આખું મળે એમાંથી ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે તમને આનો ભાગ મળી ગયા. આખા ક્ષેત્રફળમાંથી એમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરી નાખો એટલે વધે કેટલું તો આ નીચેનો કટકો રહ્યો ને એટલું કટકો વધે. તો એ થઈ ગયું આપણું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે બીજું સૂત્ર આવશે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું સૂત્ર તો એનું શું થાય તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ, આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી હું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી નાખું એટલે મને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આ થઈ ગયા લઘુ વૃત્તખંડનું સૂત્ર અને ગુરુ વૃત્તખંડનું સૂત્ર. ચાલો ડન. ચાલો જુઓ સ્વાધ્યાય 12.2 નો પહેલો દાખલો. આપણને એવું કીધું હે કે જો 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તમને કોઈ પણ રકમ વાંચો એમાં વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય એટલે તમારે ખાલી લઘુ વૃત્તાંશનું જ ક્ષેત્રફળ શોધવાનું. જો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો રકમમાં આપેલું હોય છે. ગમે એ દાખલામાં વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય એટલે આપણે શું મેળવવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો રેડી? હવે આપણને 6 સેમી ત્રિજ્યા વાળા એટલે આર આપણને આપી દીધું 6 સેમી. પછી 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય એટલે થીટાનું માપ આપણને આપી દીધું 60 અંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું. તો વૃત્તાંશનું એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય તો કે પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360. તો પાઈ એટલે 22/7, ત્રિજ્યા આર એટલે 6 ગુણ્યા 6, થીટા એટલે 60 અંશ અને આખાઈના છેદમાં 360. ચાલો છેદ ઉડાડું એટલે આ મીંડું ઉડી ગયું. 36 ના ભાગ પાડું 6 ગુણ્યા 6 એટલે આ 6 એક ઉડી ગયા, આ બીજા 6 ઉડી ગયા. વૈધા શું તો કે 22 ગુણ્યા 6 એના છેદમાં 7. તો 22 ગુણ્યા 6 એટલે 6 દુ ને 12 નો બગડો વધી પડી 1, 6 દુ 12 ને 1 13 એના છેદમાં 7 મીટર સેન્ટીમીટર નો સ્ક્વેર. તો લખું વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 132/7 સેમી નો સ્ક્વેર. આ થઈ ગયું આપણું વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો રેડી?
ચાલો જોવો પ્રશ્ન નંબર 2 તમને એવું કીધું છે કે 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો એટલે તો કે r એટલે આપણને આપ્યું 22 સેમી હવે આ આપણી પાસે વર્તુળ આપ્યું છે હવે વર્તુળના 4 ભાગ કરવાના ચતુર્થ ભાગ એટલે આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળના 4 ભાગ કર્યા એટલે ચારે ચાર ખૂણાનું માપ મને કેટલું મળશે તો કે 360 ભાગ્યા 4 કરવું એટલે થીટા કેટલો મળશે તો કે 90 અંશ કારણ કે એક 90 નો બીજો 90 નો ત્રીજો 90 નો ચોથો 90 આપણને આમાં ક્યાંય એવું નથી કીધું કે થીટાનું માપ આ આપી દીધું તો આપણને ચતુર્થ ભાગ કીધો છે એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો ચોથો ભાગ બને ત્યારે કેટલાનો ખૂણો બનશે તો કે 90 અંશ આ તો આપણને ખબર છે હવે આપણને 22 સેમી પરિઘવાળા એટલે આપણને ત્રિજ્યા 22 સેમી નથી આપી વર્તુળનો પરિઘ 22 સેમી આપ્યો એટલે આ વર્તુળનો પરિઘ કેટલો આપ્યો છે તો કે 22 સેમી તો એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું તો વર્તુળનો પરિઘ એનું સૂત્ર મેળવવું વર્તુળનો પરિઘ શું થાય તો કે 2πr હવે આપણને પરિઘ આપી દીધો 22 તો એના ઉપરથી હું ત્રિજ્યા મેળવી લઉં તો આ 2 એમનેમ પાઈ એટલે તો કે 22/7 અને ત્રિજ્યા આપણે મેળવવાની જોજીને બરાબરની બે બાજુ તમને 22 આપ્યા તો 22 ઉડાડી નાખો હવે આપણે ત્રિજ્યા મેળવી એટલે r મેળવવો તો r સિવાયનું બધું જ બરાબરની સામેની સાઈડ લઈ જાવ તો આ 7 ભાગાકારમાં હે બરાબરની સામેની સાઈડ જાય તો ગુણાકારમાં એવી જ રીતના આ બે ગુણાકારમાં હે બરાબરની સામેની સાઈડ આવે તો ભાગાકારમાં તો ત્રિજ્યા આપણને કેટલી મળી તો કે 7/2 હવે ત્રિજ્યા આપણને મળી ગઈ આપણી પાસે થીટાનું માપ આપી દીધું 90 અંશ તો આપણે ક્ષેત્રફળ મેળવી લઈ તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 પાઈ ની કિંમત તો કે 22/7 ત્રિજ્યા એટલે આપણને આપી 7/2 એનો સ્ક્વેર એને ગુણ્યા થીટા એટલે તો કે 90 અંશ એના છેદમાં 360 ચાલો આ 22/7 વર્ગ હે ને હું છૂટો પાડું એટલે 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 90 એના છેદમાં 360 તો જોજીના 7 ઉડી ગયા તો કે આ જોજીના 11 દુને 22 22 ના મેં ભાગ પાડ્યા 11 દુ 22 એટલે 11 ગુણ્યા 2 આ બબે ઉડી ગયા આ 90 ના હું સીધા ભાગ પાડી નાખું કે 9 ચોક 36 એટલે 90 ગુણ્યા 4 તો 90 ઉડી ગયા ચાલો હવે વધ્યું કેટલું તો કે 11 ગુણ્યા 7 છેદમાં આ 2 ગુણ્યા 4 રેડી તો 11 ને 77 એના છેદમાં 4 દુને 8 સેન્ટીમીટર નો સ્ક્વેર આ મળી ગયો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ કેટલું મળશે તો કે 77/8 સેન્ટીમીટર નો સ્ક્વેર ચાલો રેડી ચાલો પ્રશ્ન નંબર 3 એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી આપી દીધી એટલે પહેલા તો આપણે વર્તુળ દોરવાનું હવે એમાં આ વર્તુળનું કેન્દ્ર હવે એમાં આપણને મિનિટ કાંટાની લંબાઈ આપી દીધી એટલે તો આ 14 મિનિટ કાંટો 5 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરશે તે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે એટલે 12 પાસેથી આ એક પાસે પહોંચે આયા 12 આપ્યા છે આયા 1 આયા 2 અને આયા 3 તો જોવો આ 3 પાસે પહોંચશે મિનિટ કાંટો 12 થી 3 પાસે ત્યારે કેટલા અંશનો ખૂણો બનશે તો કે 90 અંશ ત્યારે કેટલાનો ખૂણો બનશે તો કે 90 અંશ તો 2 પાસે પહોંચે ત્યારે 1 પાસે પહોંચે ત્યારે કેટલા અંશનો ખૂણો બને તો ઈ કેમ ખબર પડે તો કે જો 12 થી 1 ડગલું ભરે એટલે 1 પહોંચે 1 થી 2 પાસે બીજું ડગલું ભરે એટલે 2 પહોંચે 2 થી પાછું ત્રીજું ડગલું ભરે એટલે 3 પહોંચે તો 3 ડગલા ભર્યા એટલે 3 સ્ટેપ પડ્યા આપણે તો 90 ભાગ્યા હું 3 કરું એટલે થીટા બરાબર આ 90 અંશ ભાગ્યા 3
તો થીટા આપણને કેટલો મળશે તો કે 30 અંશ. ક્યારે 30 અંશ મળે તો કે મિનિટ કાંટો 5 મિનિટ જેટલું અંતર કાપે ત્યારે એ બે વચ્ચે કેટલાનો ખૂણો બનશે તો કે 30 અંશ. એ 12 થી 1 પાસે જાય તોય 30 અંશ બને, 1 થી 2 પાસે આવે તોય 30 અંશ બને અને 2 થી 3 પાસે આવે તોય 30 અંશ ખૂણો બને. રેડી? કોઈ એક જગ્યાએથી એટલે કે કોઈ 5 પાસે હોય તો ત્યાંથી 6 પાસે જવું હોય તો એ કેટલા અંશનો ખૂણો બનશે તો કે 30 અંશનો. બધાય વચ્ચે કેટલાનો ખૂણો બનશે તો કે 30 30 30 નો. તો થીટાનું માપ આપણને મળી ગયું 30 અંશ. મિનિટ કાંટો એટલે ત્રિજ્યા આપણને આપી દીધી 5, એટલે ત્રિજ્યા આપણને આપી દીધી 14. કેટલી આપી 14. તો હવે આપણને જે મળ્યું એટલે આવો આપણી પાસે આકાર બન્યો કે આ વર્તુળ અને આ બે ત્રિજ્યા આપણને આપી 14, આ આપ્યું 14, થીટાનું માપ આપણને આપી દીધું 30 અંશ. તો આના વચ્ચે જે ક્ષેત્રફળ મળે એ આપણે શોધવાનું. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય તો કે પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360 અંશ. તો પાઈ ની કિંમત તો કે 22/7. ત્રિજ્યા કેટલી આપી છે તો કે 14 નો સ્ક્વેર એને ગુણ્યા થીટાનું માપ કેટલું આપ્યું તો કે 30 અંશ આખાઈના છેદમાં 360. ચાલો આ 22/7 14 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14 એને ગુણ્યા 30 આખાઈના છેદમાં 360. તો આ મીંડું ને મીંડું બે ઉડી ગયા. હવે 14 ના હું ભાગ પાડું 7 2 ને 14 તો 7 7 બે ઉડી ગયા. એવી જ રીતના 36 ના હું ભાગ પાડું 12 13 ને 36 તો આ 3 3 ઉડી ગયા. એવી જ રીતના પાછા હું 6 2 ને 12 એટલે તો 4 13 ને 12 તો આ 4 ના હું પાછા ભાગ પાડું 2 ગુણ્યા 2 એટલે આ 2 એક આયા ઉડી ગયા અને આ 2 રહ્યા ઈ 7 2 14 એટલે બે પાછા ઉડી ગયા. તો મળ્યું શું આપણને ઉપર તો કે 22 ગુણ્યા 7 એના છેદમાં 3. તો 22 સત્તા એટલે કે 7 2 ને 14 નો ચોકડો વધી પડી 1, 7 2 14 ને 1 15 એટલે 154 ના છેદમાં 3. આ શેમાં આપી છે ત્રિજ્યા એટલે સેન્ટીમીટર. તો એનો એકમ શું મળશે તો કે સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ શું થઈ ગયું તો કે મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે ત્યારે આપણને કેટલું ક્ષેત્રફળ મળે તો કે 154/3 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો રેડી? ચાલો જોવો પ્રશ્ન નંબર 4. તમને એવું કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આટલું આપણને આપ્યું એના ઉપરથી આપણે આકૃતિ બનાવવાની. એટલે પહેલા તો આપણી પાસે એક વર્તુળ હોવું જોઈએ, વર્તુળનું કેન્દ્ર. હવે 10 સેમી ત્રિજ્યા આપી એટલે આ 10 સેમી બે ત્રિજ્યા 10 સેમી, આ 10 સેમી વર્તુળનું કેન્દ્ર O, આ AO એ વર્તુળની ત્રિજ્યા અને આ BO એ વર્તુળની ત્રિજ્યા. હવે એક વર્તુળની જીવા 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે એટલે આ વર્તુળની જીવા. હવે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે તો કે 90 અંશનો. તો તેને અનુરૂપ આપણે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને બીજું એવું કીધું ગુરુ વૃત્તાંશનો એટલે આ બાકીનો ભાગ રહ્યો ને, આ બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું. રેડી? આ બે વસ્તુ મેળવવાની છે. એટલે આ બે વસ્તુ મેળવવાની ઈ પહેલા આપણે શું મેળવવું પડશે તો કે પહેલા તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ, પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ અને વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ. કારણ કે આ લઘુ વૃત્તખંડનું સૂત્રમાં આપણે પહેલા તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવશી અને એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશી ત્યારે આપણને આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. અને ગુરુ વૃત્તાંશમાં આપણે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ, એમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું જોઈએ. એટલે આપણને ખાલી લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ શોધવાનું કીધું છે તો ઈ પહેલા આપણે પહેલી વસ્તુ મેળવવી જોઈએ લઘુ વૃત્તાંશ.
તો લઘુ વૃત્તાંશ નું મેળવવું જોઈએ કે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360. બીજું આપણે મેળવવું જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ, અને ત્રીજું આપણે મેળવવું જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ. તો પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી. આપણને ત્રિજ્યા આપી દીધી 10 સેમી અને થીટા આપણને કેટલો આપ્યો તો કે 90 અંશ. તો આ થીટાનું માપ આપણને આપી દીધું 90 અંશ. ચાલો, ત્રિજ્યા પાઈ એટલે 22/7, ત્રિજ્યા એટલે 10 એટલે કે 10 × 10. પાઈ આપણે આમાં 3.14 લેવાનું કીધું હોય, રકમમાં જ કહી દીધું કે પાઈ બરાબર આપણે કેટલું લેવાનું 3.14. તો પાઈ એટલે 3.14 ગુણ્યા ત્રિજ્યા 10 એટલે 10 × 10. થીટાનું માપ તો કે 90 અંશ એના છેદમાં 360. ચાલો 360, આ 0 0 બે ઉડાડ નાખું, 9 ચોકું ને 36 એટલે 9 9 ઉડી ગયા. તો મળ્યા કેટલા તો કે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 છેદમાં 4. 4 ના હું ભાગ પાડું 2 × 2. એવી જ રીતના 10 ના ભાગ પાડું 5 × 2 = 10. એવી જ રીતના બીજા 10 ના ભાગ પાડું 5 × 2 = 10. તો બે એક આની હારે ઉડી ગયો, એક બે આની હારે ઉડી ગયો. તો વધ્યું કેટલું કે 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 3.14 ગુણ્યા 55 ને 25. ચાલો ચેટ બોક્સમાં આન્સર આપો કે 25 ગુણ્યા 3.14. ફટાફટ બધાયનો આન્સર આવવો જોઈએ કે 25 ગુણ્યા 3.14. દેવ રેડી, અવની, હર્ષિલ, ખોટો આન્સર હર્ષિલ, વિશ્વા, દ્રષ્ટિ, કૃપાલી, યશવી, ચિત્રાજ, યશવી. ઓકે, હાલ કેટલો આવશે ડન 78.5. તો 78.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ લઘુ વૃત્તાંશ નું આપણને ક્ષેત્રફળ મળી ગયું 78.5. ચાલો રેડી હશે. હવે ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવવું છે કે ત્રિકોણ આપણી પાસે કયો આપ્યો તો કે ત્રિકોણ આ AOB માટે. ત્રિકોણ કયો આપ્યો છે AOB માટે. ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવવું હોય એટલે આપણી પાસે સૂત્ર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો ક્યારે પાયો ગુણ્યા વેધ લખાય તો કે આપણી પાસે કાટખૂણો બનાવે એટલે 90 અંશનો ખૂણો હોય તો એના માટે આપણો જે એક બાજુ રહી આપણો પાયો થઈ ગયો, બીજી બાજુ રહી આપણો વેધ થઈ ગયો. તો ત્રિકોણ AOB માટે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય તો કે 1/2 ગુણ્યા OA એને ગુણ્યા OB. તો 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10. 10 ના હું ભાગ પાડું 5 × 2 = 10. તો બબે ઉડી ગયા. તો કેટલા મળ્યા 5 ગુણ્યા 10 એટલે 50 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ત્રીજી વસ્તુ આપણે મેળવી વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય તો કે પાઈ r નો સ્ક્વેર. તો પાઈ આપણને આપ્યું 3.14. ત્રિજ્યા કેટલી આપી તો કે 10 એનો સ્ક્વેર. તો 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10. 3.14 ના હું પોઈન્ટ દૂર કરી નાખું એટલે હું આવી રીતના લખી શકું 314/100 એને ગુણ્યા 10 ગુણ્યા 10. તો એક એક મીંડું આયા ઉડી ગયું, એક મીંડું આયા ઉડી ગયું. તો મળ્યું કેટલું તો કે 314 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી. તો હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું શું સૂત્ર આવશે તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે એ આપણને મળી ગયું લઘુ વૃત્તખંડ. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય એના માટેનું શું સૂત્ર છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ આખે આખા માઈનસ આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે એ આપણને મળી ગયું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચાલો પહેલું આપણે મેળવશું લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ.
તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? તો કે 78.5 સેન્ટીમીટર નો સ્ક્વેર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો કે 50 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો 78.5 માઇનસ હું 50 કરું એટલે આપણને કેટલા મળશે? તો કે 28.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ કેનું મળ્યું? તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો આ પેલું આપણને મળી ગયું 28.5. બીજું આપણે મેળવવાનું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે 314 માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 78.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો 314 માઇનસ 78.5 બાદબાકી કરી અને ચેટ બોક્સમાં આન્સર આપો. 314 માઇનસ 78. ચાલો ફટાફટ બધાયનો આન્સર આવવો જોઈએ. દ્રષ્ટિ, ચિત્રાજ, વેરી ગુડ. યશવી, વિશ્વા, કૃપાલી, દેવ. તો કેટલો આન્સર આવશે? તો કે 235.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ કેનું મળ્યું? તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને? તો કે 235.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો રેડી. આ બે પ્રશ્ન આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માંગ્યું હતું, એ આપણે મળ્યું 28.5 અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માંગ્યું હતું, એ આપણને મળ્યું 235.5. રેડી. ચાલો જો પ્રશ્ન નંબર 5. તમને એવું કીધું છે કે 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ત્રણ વસ્તુ માંગી છે એટલે આપણે પહેલા તો વર્તુળ દોરી. આ વર્તુળનું કેન્દ્ર હવે 21 સેમી ત્રિજ્યા એટલે આ બે ત્રિજ્યાનું માપ કેટલું આપી દીધું? 21 સેમી. 21 સેમી. આને નામ આપો O, આ A, આ B. રેડી. હવે ઈ કેટલાનો ખૂણો આંતરે? તો કે થીટાનું માપ આપણને આપી દીધું 60 અંશ. ત્રિજ્યા આપણને આપી દીધી 21 સેન્ટીમીટર. ચાલો હવે આપણે ચાપની લંબાઈ શોધવાની. તો પહેલી વસ્તુ ચાપની લંબાઈ શોધવા માટેનું શું સૂત્ર હતું? તો કે L બરાબર પાઈ r થીટા એના છેદમાં 180. પછી બીજું ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું એટલે કાલ મેં કીધું હતું કેનું ક્ષેત્રફળ શોધવાનું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને ત્રીજી વસ્તુ એવું કીધું છે કે આપણને આયા જીવા આપી છે, આ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે કયું વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું. રેડી. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલા તો શું કરવું જોઈએ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. એટલે સૌપ્રથમ આપણે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ નથી શોધતા. આપણે પહેલી વસ્તુ આપણને માંગ્યું છે ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ L બરાબર શું સૂત્ર હતું? તો કે પાઈ r થીટા એના છેદમાં 180. તો પાઈ ની કિંમત આપણને આપી 22/7. ત્રિજ્યા આપણને આપી 21. થીટાનું માપ આપણને આપી દીધું 60 અંશ અને બધાયના છેદમાં 180. આ 0 અને આ 0 ઉડી ગયો. 18 ના હું ભાગ પાડું 6 તેરી ને 18. તો આ 6 6 ઉડી ગયા. આ 7 ના હું ભાગ આ 21 ના હું ભાગ પાડું 7 તેરી 21 એટલે 7 7 ઉડી ગયા. આ ઉપર 3 વધ્યા એ 3 3 ઉડી ગયા. તો ચાપની લંબાઈ આપણને કેટલી મળી? ખાલી 22 સેન્ટીમીટર. તો ચાપની લંબાઈ આપણને 22 સેન્ટીમીટર મળી. હવે બીજું વસ્તુ આપણને કીધું છે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે બીજી વસ્તુ આપણે માંગી છે વૃત્તાંશનું ક્ષેત્રફળ.
તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું શું સૂત્ર હતું? તો કે પાઈ આર સ્ક્વેર થીટા એના છેદમાં 360 તો પાઈ આપણને આપ્યું 22/7 ત્રિજ્યા એટલે આપણને આપી 21 તો 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 થીટાનું માપ આપણને આપી દીધું 60 અંશ બધાયના છેદમાં 360 તો આ 0 0 ઉડી ગયા 36 ના હું ભાગ પાડું 6 ગુણ્યા 6 તો 6 6 ઉડી ગયા એવી જ રીતના આ 21 ના હું ભાગ પાડું 7 તેરીને 21 તો 7 7 ઉડી ગયા એવી જ રીતના હું પાછા બીજા 21 ના હું ભાગ પાડું 21 તો એમને જ રાખું 22 ના હું ભાગ પાડું 11 દૂને 22 એવી જ રીતના 6 ના મેં ભાગ પાડ્યા 3 દૂને 6 તો 3 3 આયા ઉડી ગયા અને 2 અને 2 આયા ઉડી ગયા તો કેટલું મળ્યું ઉપર વધ્યું શું તો કે 11 ગુણ્યા 21 આયા 21 આપણે ઉડાડ્યા નથી તો 11 ગુણ્યા 21 ચાલો ફટાફટ 11 ગુણ્યા 21 ચેટ બોક્સમાં આન્સર આપો બધાય 11 ગુણ્યા 21 ચાલો હર્ષિલ દેવ ચિત્રા જયશ્રી વિશ્વા ક્રિશા રૂપાલી દ્રષ્ટિ રેડી તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું 231 સેન્ટીમીટર નો સ્ક્વેર હવે ત્રીજી વસ્તુ આપણે મેળવવાની છે જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ તો ત્રીજી વસ્તુ આપણે મેળવશે વૃત્તખંડનું ક્ષેત્રફળ તો આપણી પાસે આ વર્તુળ હતું આ વર્તુળમાં આ બે ત્રિજ્યા અને આ આપણી જીવા તો આનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું આને નામ આપી દઉં O આ A અને B આનું માપ આપણને આપ્યું 21 આનું માપ આપણને આપ્યું 21 આ ખૂણો આપ્યો 30 અંશ તો હવે પહેલા તો મારે ત્રિકોણ O આ ત્રિકોણ AOB માટે ત્રિકોણ આ AOB માટે આમાં ખૂણો તમને આપ્યો 60 અંશનો આપ્યો હોય તો આપણી પાસે 90 અંશનો ખૂણો હોય તો આપણે કાટકોણ ત્રિકોણ પ્રમાણે આપણે લખી શકીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ તો આપણે ખૂણો હવે 30 અંશનો આપ્યો હોય તો આપણી પાસે વેધનું માપ નથી તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કેવી રીતના મેળવશે તો કે તમે ધોરણ 9 માં ભણી ગયા કે જો આ ત્રિકોણ રહ્યો આપણી પાસે નામ આપ્યું છે A O અને B એની એક બાજુનું માપ આપણને આપી દીધું 21 બીજી બાજુનું માપ આપી દીધું 21 અને આ ખૂણાનું માપ આપી દીધું 60 તો ગમે એ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય તમે ધોરણ 9 માં પ્રમેય ભણી ગયા કે જો બે બાજુના માપ સરખા હોય તો એ બે બાજુના સામેના ખૂણાના માપ કેવા હોય તો કે સરખા તો આ ખૂણો કેટલાનો હોય છે 60 નો અને આ ખૂણો કેટલાનો હોય છે 60 નો રેડી કેવી રીતના તો કે જો એક આપણને 60 નો ખૂણો આપ્યો હોય અને બાકીના બે ખૂણા કેવા મળવા જોઈએ તો કે સરખા તો એ સરખા 60 ના શું કરવા મળશે તો કે 180 માંથી આપણને જે ખૂણો આપ્યો એને હું બાદ કરી નાખું એટલે મને મળશે 120 કારણ કે 180 - 60 કરું એટલે કેટલા મળશે 120 120 ભાગ્યા હું 2 કરું તો મને કેટલા મળશે તો કે 60 એટલે પહેલા ખૂણાનું માપ 60 અને બીજા ખૂણાનું માપ કેટલું મળ્યું 60 તો જોવો જીને હવે ત્રણેય ખૂણાના માપ સરખા હોય એટલે તો ત્રણેય બાજુના માપ કેવા મળવા જોઈએ આપણને સરખા તો આ 21 આ 21 તો આ કેવો મળશે 21 એટલે એના માટે આપણે ત્રિકોણ આ AOB ઈ કયો ત્રિકોણ થાય તો કે સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણ આપેલો હોય બધી બાજુના માપ સરખા હોય તો એના માટેનું સૂત્ર શું હતું આપણે તો અહીંયા હું સૂત્ર લખું કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હતું વર્ગમૂળમાં 3/4 અને બાજુનો સ્ક્વેર તો આ વર્ગમૂળમાં 3/4 બાજુ કેટલી આપી તો કે 21 એને ગુણ્યા 21 ચાલો છેદ આપણને ક્યાંય ઉડે એમ નથી તો એનું ક્ષેત્રફળ શોધી લઈએ એટલે 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ કેટલો મળશે 441 એના છેદમાં 4
અને √3 ની કિંમત આપણી પાસે ન આપી હોય ત્યારે કોઈ પણ દાખલામાં લઈ લેવાનું √3 એટલે કેટલું થાય તો કે 1.73 આ એની આશરે કિંમત આપેલી છે તો ચાલો હવે ગુણાકાર કરો કે 441 ગુણ્યા 1.73 એના છેદમાં 4 ફટાફટ સાદું રૂપ આપી અને ચેટ બોક્સમાં આન્સર આપો કે 441 ગુણ્યા 1.73 એને ભાગ્યા 4 ચાલો બધાયનો આન્સર આવવો જોઈએ ફટાફટ 441 ગુણ્યા 1.73 ભાગ્યા 4 દેવ વિરોજા પોઈન્ટ પછી બે જ આંકડા આપવાના ખાલી પોઈન્ટ પછી બે જ લખવાના તો એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું વિશ્વ આન્સર ખોટો છે તો 190.73 સેન્ટીમીટર નો સ્ક્વેર આ આપણને મળ્યું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટેનું શું સૂત્ર હતું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે તો કે 231 તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે 231 સેન્ટીમીટર નો સ્ક્વેર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપણી પાસે તો કે 190.73 સેન્ટીમીટર નો સ્ક્વેર ચાલો બાદબાકી કરો કે 231 માઇનસ 190.73 231 માઇનસ 190.73 ફટાફટ બાદબાકી કરી અને આન્સર આપો દેવ વેરી ગુડ ચિત્રાજ વિશ્વા ઓકે ક્રિશા યશવી કેટલો મળશે આપણને તો કે 40.27 સેન્ટીમીટર નો સ્ક્વેર આ કેનું ક્ષેત્રફળ મળ્યું આપણને તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચાલો આપણને જે બે આન્સર માંગ્યા હતા એ આપણે ત્રણ આન્સર આપણને લેવાના કીધા હતા કે પેલી ચાપની લંબાઈ તો એ આપણને મળી 22 સેન્ટીમીટર બીજું આપણને કીધું હતું વૃત્તાંશનું ક્ષેત્રફળ એ આપણને મળ્યું 231 સેન્ટીમીટર અને ત્રીજું આપણને કીધું હતું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ આપણને મળ્યું 40.27 સેન્ટીમીટર નો સ્ક્વેર ચાલો અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન ચાલો જો હવે પ્રશ્ન નંબર 6 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું એટલે પહેલા તો મારી પાસે એક વર્તુળ આ વર્તુળનું કેન્દ્ર O આ એક એની જીવા A અને B તો OA એની ત્રિજ્યા OB એની ત્રિજ્યા હવે એ જીવા કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવશે તો કે 60 અંશનો એટલે આપણને થીટાનું માપ આપી દીધું કેટલું આપ્યું 60 અંશ ત્રિજ્યા આપણને આપી દીધી કેટલી આપી 15 સેમી તો હવે આપણે આ મેળવવાનું એટલે કે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે આ બાકીનો જે ભાગ બચ્યો એ ભાગ તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો પહેલા આપણે મેળવવું જોઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 જે તમને આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે એમાંથી મારે પાછું ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવું જોઈએ બાદ કરવું જોઈએ સમજાણું એટલે મને શું મળશે તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય તો હવે આમાં ત્રિજ્યા
આપણને 15 સેમી આપી દીધી, થીટાનું માપ આપણને 60 અંશ આપી દીધું અને પાઈ બરાબર મારે કેટલું લેવાનું તો કે 3.14. ચાલો હવે હું પાઈ એટલે 3.14 ગુણ્યા r સ્ક્વેર એટલે 15 ગુણ્યા 15, થીટાનું માપ કેટલું આપ્યું તો કે 60 અંશ, આખાઈના છેદમાં 360. ચાલો આ 0 0 બે ઉડાડી નાખ્યા, આ 6 ગુણ્યા 6 એટલે 36, તો આ એક 6 આયા ઉડી ગયા. વધ્યું શું તો કે 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15 છેદમાં 6. ચાલો 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15 છેદમાં 6. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો, ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો સાદુરૂપ આપી, અથવા તો 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે 225 ભાગ્યા 6. ચાલો ફટાફટ બધાયનો આન્સર આવવો જોઈએ. દેવ વિરોજા, 117.75, 117. વેરી ગુડ. દ્રષ્ટિ, હર્ષિલ. ચાલો તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મને મળ્યું 117.75 સેમી નો સ્ક્વેર. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ મારે શોધવું હોય એટલે કયો ત્રિકોણ મળશે મને તો કે ત્રિકોણ આ AOB કેટલાનો ખૂણો આપ્યો 60 અંશનો. આ ત્રિજ્યા આપણને આપી દીધી 15 એટલે આ આપણી પાસે 15, કારણ કે બે ત્રિજ્યાના માપ 15 15 આપ્યા, એટલે કે જો બે બાજુના માપ સરખા હોય તો ધોરણ 9 માં પ્રમેય આવતો એમ તો કે એની સામેના ખૂણા કેવા મળશે આપણને સરખા. એટલે જો આ x હોય તો આ x મળે અને આ 60. તો 300 ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો 180 માંથી હું આ 60 અંશ બાદ કરી નાખું એટલે મને મળ્યા 120. તો આ બે ખૂણાનું માપ 120 હોય એટલે કે બે માપ સરખા ક્યારે થાય તો કે થીટાનું માપ મારી પાસે 60 અંશ આપ્યું હોય તો એ બે ખૂણાનો સરવાળો 120 થાય. એટલે આના માટે આપણી પાસે થીટા 60 અંશ એટલે કે i 60 અંશ i 60 અંશ. જો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા સરખા હોય તો ત્રિકોણની બાજુઈ ત્રણે ત્રણ કેવી મળે મને સરખી, એટલે i કેટલું મળશે મને 15. તો કયો ત્રિકોણ થઈ ગયો તો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો એના માટેનું શું સૂત્ર છે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા l નો સ્ક્વેર એટલે બાજુનો વર્ગ. તો આ વર્ગમૂળમાં 3 એના છેદમાં 4 ગુણ્યા બાજુ l એટલે 15 નો સ્ક્વેર. ચાલો વર્ગમૂળ 3 એટલે મારે લેવાનું 1.73 છેદમાં 4 ગુણ્યા 15 નો વર્ગ એટલે 225. ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો બધાય કે 1.73 ગુણ્યા 275 એને ભાગ્યા 4. હજી આમાં અડધાનો જ ચેટ બોક્સમાં આન્સર આવ્યો છે. ફટાફટ બધાયનો ચેટ બોક્સમાં આન્સર આવવો જોઈએ કે 1.73 ગુણ્યા 225 એને ભાગ્યા 4. ચાલો હર્ષિલ, વેરી ગુડ. દ્રષ્ટિ ઓકે. દેવ આન્સર ખોટો હો ભાઈ તારો. વિશ્વા આન્સર ખોટો. અવની ડન. યશવી ઓકે. પ્રવીણ ઓકે. માહી, દેવ રેડી. હવે યશવી, વિશ્વા હજી આન્સર ખોટો છે. કેટલો આન્સર આવશે તો કે 97.31. તો આ 97.31 ત્રિકોણનું ક્ષેત્રફળ મને કેટલું મળ્યું તો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સેન્ટીમીટરનો સ્ક્વેર. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળ્યું 97.31. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મને મળ્યું 117.75. તો હવે પેલું મેળવશે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો પહેલાનો આન્સર મેળવી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું મળશે તો કે લઘુ
વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 117.75. તો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 117.75 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? તો કે 97.31. તો 97.31. ચાલો ફટાફટ બાદબાકી કરીને આન્સર આપો. 117.75 માઇનસ 97.31. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપવાનો. બાદબાકી કરીને 117.75 માઇનસ 97.31. ચાલો અવની, દેવ, હર્ષિલ 20.43. દ્રષ્ટિ ઓકે. ચાલો આ મને આન્સર મળ્યો 20.43 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મને મળી ગયું કે 20.43. હવે બીજું મારે મેળવવાનું છે ગુરુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટેનું શું સૂત્ર છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવવું જોઈએ. તો હવે હું અહીંયા મેળવું વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું શું સૂત્ર છે? પાઈ r નો સ્ક્વેર. પાઈ ની કિંમત તો કે 22/7 નહીં 3.14. તો પાઈ ની કિંમત 3.14. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? તો કે 15. તો આ 15 નો સ્ક્વેર. તો આ 3.14 ગુણ્યા 15 નો વર્ગ 225. ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 3.14 ગુણ્યા 225. હર્ષિલ વેરી ગુડ. સીધો ગુણાકાર કરીને જ રાખ્યો. દેવ, રાધે, યશવી, અવની, વિશ્વા કેટલો મળશે? 706.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ મને મળ્યું વર્તુળનું ક્ષેત્રફળ. હવે તો આપણે અહીંયા ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટેનું શું સૂત્ર? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 706.5 માઇનસ લઘુ વૃત્તખંડનું કેટલું મળશે? તો કે 20.43. ચાલો ફટાફટ બાદબાકી કરીને આન્સર આપો. ફટાફટ બાદબાકી કરીને આન્સર આપો. હર્ષિલ, યશવી, દ્રષ્ટિ. તો બાદબાકી આપણને કેટલી મળશે? 686.07 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ મને મળી ગયું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો બે પ્રશ્નના જવાબ આપણને માંગ્યા હતા કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો એ આપણે બેના આન્સર આપી દીધા. ચાલો રેડી. ચાલો પ્રશ્ન નંબર 7 કે 12 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે. તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણી પાસે આ વર્તુળ આપેલું છે. તો 12 સેમી ની ત્રિજ્યા વાળા એટલે આ 12 સેમી ની ત્રિજ્યા એટલે આ 12 વર્તુળની જીવા એટલે આ વર્તુળની જીવા કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો અંતરે? તો કે 120. આને નામ આપી દઉં A, B અને આ O. તો આપણે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો શું કરવાનું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લેવાનું અને ઈ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ. એટલે આપણને મળી જાય લઘુ વૃત્તખંડનું
ક્ષેત્રફળ આપણી પાસે r, ત્રિજ્યા આપણને આપી 12 સેમી, થીટાનું માપ આપણને આપી દીધું 120 અંશ. હવે આ દાખલો અહીંયા જોયા જેવો છે કે પહેલા તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું જોઈએ. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360. તો પાઈ એટલે 22/7 કે 3.14. તો આપણી પાસે છેદ નહીં ઉડે એટલે 3.14. 3.14 ત્રિજ્યા તો કે 12 ગુણ્યા 12, થીટાનું માપ તો કે 120 એના છેદમાં 360. તો આ 0 0 ઉડી ગયા. 36 ના હું ભાગ પાડું, 6 6 36. તો આ 6 આની આરે ઉડી ગયા એટલે 6 દુ ને 12 તો 6 6 કેન્સલ. એવી જ રીતના બીજા 6 6 તો કે 6 દુ ને 12 તો પાછા 6 6 કેન્સલ. વધ્યું શું? તો કે 3.14 ગુણ્યા 12 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ 3.14 ગુણ્યા 12 દુ 24, 24 દુ 48. ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 3.14 ગુણ્યા 48. ચેટ બોક્સમાં આન્સર આપો. ફટાફટ 3.14 ગુણ્યા 48 150.52 દ્રષ્ટિ. વેરી ગુડ. ચાલો તો લઘુ વૃત્તાંશનું આપણને ક્ષેત્રફળ મળી ગયું 150.72. હવે આપણે મેળવવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ત્રિકોણ AOB માટે હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું ની એક અગત્યનું છે. તમારી પાસે આવો ત્રિકોણ આપ્યો છે કે ત્રિકોણ AOB. આનું માપ આપણને 12, આનું માપ 12, થીટાનું માપ આપ્યું 120. ચાલો હવે જોવો થીટાનું માપ 120 આપ્યું છે. હવે આપણને એવું કીધું હોય કે જો બે બાજુના માપ સરખા હોય તો એની સામેના ખૂણાના માપ કેવા મળશે આપણને? સરખા. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B. આ બે આપણને સરખું મળવું જોઈએ. તો હું ખૂણો A ખૂણો B બરાબર x ધારી લઉં તો આપણી પાસે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો O બરાબર 180. તો ખૂણો A એટલે હું ધારી લઉં x, ખૂણો B એટલે x પ્લસ ખૂણો O એટલે 120 બરાબર 180. તો 2x બરાબર 180 માઈનસ 120. તો 2x બરાબર કેટલા મળ્યા આપણને? 60. તો x બરાબર કેટલા મળશે? તો કે 60 ના છેદમાં 2. છેદ ઉડાડ્યા તો કેટલા મળશે? x બરાબર 30 અંશ. તો ખૂણા A નું માપ 30, ખૂણો A બરાબર 30, ખૂણો B બરાબર 30. ચાલો બેયના ખૂણાના માપ આપણને મળી ગયા. હવે હું આયા જો લંબ દ્વિભાજક દોરું, આ ખૂણા A નો લંબ દ્વિભાજક હું દોરું તો આયા મને આ મે વેધ જોયો ત્રિકોણનો એટલે આ બે કાટખૂણા મળ્યા એટલે આ ખૂણો 90 અંશનો, આ 60 અંશનો. તો આ ખૂણા A પાસે કેટલો મળે મને? 60 અંશ. એટલે ખૂણા A પાસે તો આપણને 30 મળી ગયો. તો હવે ત્રિકોણ હું આયા નામ આપું AOM. તો એમાં M પાસે 90 અંશનો, A પાસે 30 અંશનો, તો O પાસે કેટલો મળશે? તો કે 60 અંશ. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થઈ ગયો 180. સેમ વસ્તુ કે ત્રિકોણ આ OBM માટે BM પાસે 90 અંશનો, B પાસે 30 અંશનો અને O પાસે તો કે 60 અંશનો. એટલે ત્રણેયનો સરવાળો 180 થઈ ગયો. રેડી. ચાલો હવે આપણે વેધનું માપ મેળવવાનું. તો હું ત્રિકોણ પાછો દોરું. જો નામ આપું આ A, આ O અને આ M. હવે આના મેં લંબ દ્વિભાજક આયા દોર્યો એટલે આ કાટખૂણો આ 120 નો હતો એટલે 120 નો હતો તો એની જગ્યાએ 60 અંશ આ
અને 60 અંશ આ. હવે આ a તો આપણને મળી ગયો 30, અહીંયા b છે, અહીંયા m. આ આપણને 30 મળી ગયો, b a અને b તો સેમ આપેલા છે. આનું માપ 12, આનું માપ 12. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એના સૂત્ર પ્રમાણે આપણે શું હતું એનું સૂત્ર? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું સૂત્ર આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો વેધ એટલે શું મળશે? તો કે OM. ON ની કિંમત આપણી પાસે છે નહીં. સેમ વસ્તુ પાયો શું છે? તો કે AB. AB નું માપ આપણી પાસે છે નહીં. હવે જો હજી કાટકોણ ત્રિકોણ થઈ ગયો કે નો થઈ ગયો? આ કાટકોણ ત્રિકોણ આ AMO માં m ખૂણો કેવો છે? 90 અંશ નો આપેલો m ખૂણો. હા, તો હવે હું sin θ નો ઉપયોગ કરું. sin 30 બરાબર શું થાય? તો કે OM એના છેદમાં OA. સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. A ના સામેની બાજુ એના છેદમાં કર્ણ એટલે OM એના છેદમાં OA. તો sin 30 કેટલું મળશે? 1/2. OM ને આપણે સૂત્રનો કરતા બનાવી. OA આપણને આપી દીધું 12. તો 12 ને હું સામેની સાઈડ લઈ જાઉં, આ છેદમાં 2, આ OM. તો છેદ ઉડાડું, 6 દુને 12, તો હવે ઉડી ગયા. તો OM આપણને કેટલું મળ્યું? 6. એટલે વેધની કિંમત આપણને મળી ગઈ 6 સેન્ટીમીટર. ચાલો, હવે વાત આવી પાયાની. એક જ મિનિટ ભાઈ. હવે વાત આવી પાયાની. તો સેમ વસ્તુ હું cos θ નો ઉપયોગ કરું. ત્રિકોણ AMO માટે હું cos θ નો ઉપયોગ કરું કે cos 30 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આ AM એના છેદમાં કર્ણ OA. તો cos 30 ની કિંમત કેટલી મળશે? √3/2. આ AM ને મારે શોધવાનું એટલે એને સૂત્રનો કરતા બનાવવું. છેદમાં OA આપણી પાસે આપ્યું 12. તો વર્ગમૂળમાં 3/2 એને ગુણ્યા 12 ભાગાકારમાં, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં. તો આ AM છેદ ઉડાડ્યા, 6 દુને 12, તો બબે ઉડી ગયા. તો વધ્યું કેટલું? 6√3. આ AM. હવે સેમ વસ્તુ BM મારે મેળવવી જોઈએ. તો બીજો હું ત્રિકોણ લઈ લઉં બાજુનો, કે ત્રિકોણ BMO માટે cos θ cos 30 બરાબર BMO માટે B આપણો ખૂણો આપેલો, તો એની સામેની બાજુ cos θ એટલે શું મળશે? આ MB એના છેદમાં OB. તો cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3/2. આ MB એના છેદમાં OB ની કિંમત તો આપણને આપી દીધી 12. 12 ને સામેની સાઈડ લઈ જાવ એટલે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 12 બરાબર MB. તો 6 દુને 12, બબે ઉડી ગયા. તો કેટલું મળ્યું? 6√3. આ MB ની કિંમત અથવા તો BM ની કિંમત આપણને મળી ગઈ 6 વર્ગમૂળમાં 3. હવે આપણી પાસે આખે આખું આવું છે કે AB બરાબર શું થાય? તો કે AM પ્લસ BM બેયનો સરવાળો કરી એટલે હું આપણને મળી જાય AB આખે આખું. તો AM ની કિંમત 6√3 પ્લસ BM ની કિંમત 6√3. તો 6 ને 6 તો કે 12√3. AB નું માપ આપણને મળી ગયું 12 વર્ગમૂળમાં 3. ચાલો, હવે આપણને પાયોય મળી ગયો અને વેધય મળી ગયો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. તો હું અહીં લખું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ 1/2 પાયો શું હતો? AB. વેધ શું હતો? તો કે OM. તો આ 1/2 AB નું માપ આપણને મળી ગયું 12 વર્ગમૂળમાં 3. એને ગુણ્યા OM નું માપ આપણને મળી ગયું 6. છેદ ઉડાડી નાખો કે 3 દુને 6, તો આ બબે ઉડી ગયા. તો મળ્યું કેટલું? તો કે 12 વર્ગમૂળમાં 3 ગુણ્યા 3. તો 12 તેરીને 36 ગુણ્યા વર્ગમૂળ 3 ની કિંમત મૂકી દઉં 1.73. ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 36 ગુણ્યા 1.73. ચેટ બોક્સમાં આન્સર આપો 36 ગુણ્યા 1.73.
62.28 વેરી ગુડ સેન્ટીમીટર નો સ્ક્વેર. આ આપણને મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આપણે વૃતાંશનું વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું તો આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું કે 150.72. તો આ 150.72 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 62.28. ચાલો 150.72 માઈનસ 62.28 બાદબાકી કરી અને ફટાફટ આન્સર આપો ચેટ બોક્સમાં. 150.72 માઈનસ 62.28 તો આપણને આન્સર મળશે 88.44 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી ગયું કે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ 88.44 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ચાલો રેડી. જો ઉદાહરણ 8 તમને એવું કીધું હે ઉદાહરણ 8 એટલે કે પ્રશ્ન નંબર 8 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડીને 5 મીટર લાંબી દોરડાથી ખીલા સાથે બાંધેલી. એટલે આ ચોરસ ખેતર આપ્યું છે 15 મીટર બાય 15 મીટર. એટલે આ 15 મીટર આ 15 મીટર. રેડી. આ ચોરસ આકારનું ખેતર આપ્યું છે એમાંથી કોઈ એક ખૂણે એટલે આ ખૂણે એક ઘોડી એને 5 મીટર લાંબા દોરડાથી બાંધી દીધી. એટલે અહીંથી આ સુધીની લંબાઈ કેટલી આપી આપણને 5 મીટર. તો પહેલો પ્રશ્ન આપણે મેળવવાનો કે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. એટલે હવે જુઓ આ આપણને ખૂણો કેટલાનો આપ્યો છે તો કે થીટા આપણને આપ્યું છે 90 અંશ. જો ચોરસ આપ્યું છે એટલે ચોરસમાં બધાય ખૂણાના માપ કેટલાના હોય તો કે 90 અંશ. પછી 5 મીટર ઘોડો બાંધ્યો એટલે જો મેં ડોટ ડોટ કર્યા ને એ 5 મીટર ને હું અહીંથી આમ ફેરવું એટલે અહીંથી આટલું અંતર એટલે કે આટલું ક્ષેત્રફળ ઘોડી અંદર ચરી શકે. તો આ જોવો જીને થીટાનું માપ 90 અંશ આપ્યું. આ કેવું થયું તો કે લઘુ વૃતાંશ થયું. હવે એમાં ત્રિજ્યાની કિંમત આપણને આપી દીધી કેટલી આપી 5 મીટર. થીટાનું માપ 90 અંશ. તો પહેલું આપણે મેળવવાનું છે કે ઘોડો ખેતરના કેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત તો કે 3.14. ત્રિજ્યા તો કે 5 મીટર એટલે કે 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. થીટાનું માપ તો કે 90 અંશ છેદમાં 360. ચાલો છેદ ઉડાડી નાખવું. આ 0 0 ઉડી ગયો. આ 9 ચોક 36 તો 9 9 ઉડી ગયા. વૈધા કેટલા તો કે 3.14 ગુણ્યા 55 ને 25 છેદમાં 4. ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 25 ગુણ્યા 3.14. 25 ગુણ્યા 3.14 ચેટ બોક્સમાં આન્સર આપો. 25 ગુણ્યા 3.14. 4 વડે ભાગાકાર નથી કરવાનો. પહેલા 25 ગુણ્યા 3.14. વેરી ગુડ હર્ષેલ ટ્રસ્ટી કૃપાલી 78.5 એને ભાંગ્યા 4. 78.5 એને ભાંગ્યા 4. હવે ભાગાકાર કરી અને આન્સર આપો. બધાયનો ચેટ બોક્સમાં આન્સર આવવો જોઈએ ભાઈ. વેરી ગુડ હર્ષિલ. યશવી અવની
કૃપાલી કેટલું આવ્યું તો કે 19.625 મીટરનો સ્ક્વેર. આ આપણને ઘોડો ખેતરના કેટલા ભાગમાં ચરી શકે તો કે 19.625 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ મળે. હવે આપણને એવું કીધું છે કે આ દોરડાનું માપ આપણને 5 મીટર આપ્યું તો એને બદલે હવે હું 10 મીટર લાંબુ રાખું તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. તો કેટલું ક્ષેત્રફળ વધે એટલે કે આ દોરીનું માપ અહીંથી અહીંયા સુધી 5 મીટરનું હતું. હવે તો કે આ દોરીનું માપ હું 10 મીટરનું કરું ત્યારે આ વર્તુળ આપણને આવું મળશે. તો આ વધારાનો ભાગ રહ્યો ને આ આપણે મેળવવાનો છે. કેટલો વધારાનો ભાગ મળે તો બીજું આપણે હવે ત્રિજ્યા 5 ની બદલે કેટલી લેવી જોઈએ 10 મીટર. થીટાનું માપ તો 90 અંશ આપેલું એનું ઈ જ. તો બીજી વસ્તુ આપણે મેળવીએ ત્યારે ત્રિજ્યાનું માપ આપણને મળશે 10 મીટર, થીટાનું માપ આપણને 90. તો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 અંશ. પાઈ ની કિંમત 3.14, ત્રિજ્યાનું માપ 10 એટલે કે 10 ગુણ્યા 10, થીટાનું માપ 90 અંશ છેદમાં 360. તો મીંડું મીંડું ઉડી ગયું. 9 ચોક 36 તો 9 9 ઉડી ગયા. આના ભાગ પાડું 5 2 10, 5 2 10 તો આ બબે આયા બે ઉડી ગયા. આ બે આની હારે ઉડી ગયા તો વધ્યું કેટલું તો કે 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 55 25 ગુણ્યા 3.14 આપણે પહેલા જ મેળવ્યું આના આગલા દાખલામાં. તો કેટલો આન્સર આવ્યો તો 78.5. તો 78.5 રેડી. તો આ મળ્યું આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. મીટર સ્ક્વેર. હવે આપણે ખાલી વધારો શોધવો હોય, હે તો મોટામાંથી નાનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં એટલે આપણને કેટલો વધારો મળશે એ આપણને મળી જાય. તો આ વધારો બરાબર લઘુ વૃત્તાંશનું ત્રિજ્યા 10 સેમી હોય ત્યારનું ક્ષેત્રફળ r બરાબર 10 સેમી 10 મીટર નું ક્ષેત્રફળ માઇનસ r બરાબર 5 મીટર નું ક્ષેત્રફળ. તો 10 મીટર આપણે ત્રિજ્યા હતી ત્યારે મળ્યું 78.5 મીટર નો સ્ક્વેર માઇનસ ત્રિજ્યા આપણી પાસે 5 હતી ત્યારે આપણને કેટલું મળ્યું 19.625 મીટર નો સ્ક્વેર. ચાલો બાદબાકી કરો 78.5 માઇનસ 19.625. ચેટ બોક્સમાં આન્સર આપો ફટાફટ. બધાયનો આન્સર આવવો જોઈએ. 78.5 માઇનસ 19.625. ચાલો ફટાફટ. દ્રષ્ટિ, કૃપાલી, યશવી, હર્ષેલ ખોટો આન્સર. ક્રિશા ખોટો આન્સર. તો કેટલો આન્સર આવશે તો કે 58.875 મીટર નો સ્ક્વેર. તો આપણને શું મળ્યો આટલો વધારો. જ્યારે ત્રિજ્યા 5 મીટર ની બદલે 10 મીટર રાખવામાં આવે ત્યારે થતો વધારો કેટલો મળશે તો 58.875 મીટર નો સ્ક્વેર. ચાલો રેડી. ચાલો જો પ્રશ્ન નંબર 9. તમને એવું કીધું કે ચાંદીના તારથી 35 મીમી વ્યાસ વાળું વર્તુળ આકારનું એક બકલ જેવું ધારેલું બનાવ્યું.
રેડી? આ આકૃતિમાં તમને કોઈ એક ગોળ આપ્યું હોય, જો એમાં વ્યાસ કેટલા આપ્યા છે? તો કે એક વ્યાસનું માપ આપી દીધું 35 મીમી, એટલે કે ડી આપણને આપી દીધો 35 મિલીમીટર. ચાલો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત તે રીતે તારનો ઉપયોગ કર્યો છે. આ વર્તુળ તમને આપ્યું, એમાં લઘુ વૃત્તાંશ કેટલા બન્યા? તો કે જો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ બધાય 1 થી 1, 2, 3, 4, 5, 6, 10 ક્યાં એ બધાય સેમ આપેલા હો. આકૃતિમાં ભલે તમને થોડાક મોટા અને અમુક નાના એવી રીતના દેખાય, પણ આપણે એ સેમ ધારવાના, બધાય કેવા છે? સરખા. પછી આપણને આગળ કીધું છે કે વૃત્તાંશમાં વિભાજિત તે રીતે તારનો ઉપયોગ કર્યો છે. 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત તે રીતે તારનો ઉપયોગ કર્યો છે અને તેવા 5 વ્યાસ બનાવવામાં પણ આવ્યા છે. આ કેટલા વ્યાસ બનાવ્યા આપણે આમાં? 5. જો પેલો રંગ આપ્યો છે, આ પેલો અને 5 નંબર, એ બે માં રહ્યો એ એક પેલો વ્યાસ, પછી એક બ્લુ કલર નો બીજો, એક લીલો, પછી એના પછી ચોથો, અને 5 વ્યાસ એ જુદા જુદા કલર માં આપ્યા. રેડી? તો આપણે પહેલી વસ્તુ એવી મેળવવાની કે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. આ તમને જે એક આકાર દેખાય છે એ આકારમાં પેલા તો એ ફરતી કોર બોર્ડર મેળવવાની, એટલે કે કેટલો તાર વપરાણો એ મેળવવાનું. પછી બીજું શું મેળવવાનું? તો કે આ 5 વ્યાસ રહ્યા ઈ પણ કેના આપ્યા છે? તો કે ચાંદીના. તો ઈ શોધે એમાં શું કરવું જોઈએ? એડ કરવાનું છે. એટલે કે કુલ ચાંદીના તારની લંબાઈ આપણે મેળવીએ એટલે આ વર્તુળનો પરિઘય મેળવવો પડે, અને આ 5 શું કરવા પડશે? આ જે વ્યાસ આપ્યા 5 એ 5 વ્યાસનો સરવાળો એમાં કરવો જોઈએ. એટલે હું પહેલી વસ્તુ મેળવું તો વર્તુળનો પરિઘ શું થાય? 2πr. તો વર્તુળનો પરિઘ 2πr, તો 2 પાઈ ની કિંમત તો કે 22/7. હવે આપણને ત્રિજ્યા નથી આપી, પણ આપણને વ્યાસ આપી દીધો, તો ત્રિજ્યા કેટલી મળશે? તો કે વ્યાસ થી અડધી, એટલે 35/2 મીમી. તો ત્રિજ્યા આપણને મળી 35/2. તો 2 ઉડી ગયા, 35 ના ભાગ પાડું, 7 × 5 = 35, તો 5 આ 7 ઉડી ગયા, તો 5 એમનો. તો વધ્યું કેટલું હવે? તો કે 22 × 5, તો 22 × 5 = 110 મીમી. આ શું મળી ગયો? વર્તુળનો પરિઘ. ચાલો, વર્તુળનો પરિઘ મળી ગયો. હવે જરૂરી કુલ લંબાઈ આપણે શોધવાની તારની. તો જો એક વ્યાસનું માપ આપણને આપી દીધું 35 મીમી, તો આવા કેટલા વ્યાસ આપણને આપ્યા? 5. તો કુલ વ્યાસ, આ કુલ વ્યાસની લંબાઈ, તો કેટલા વ્યાસ આપ્યા આપણને? 5 × 35 મીમી. તો 25 25 તો 5 વધી પડી 2, 5 15 ને 17, 175 મીમી તો વ્યાસ માટે આપણે ચાંદી વાપરવાનું. એટલે આ શું મળ્યું? 5 વ્યાસ આપ્યા છે એના માટે કેટલું ચાંદી વાપરવું જોઈએ? 175 મીમી. હવે આ આકારમાં જરૂરી તારની કુલ લંબાઈ, હવે આપણે તારની કુલ લંબાઈ મેળવશી, તો કે તારની આ કુલ લંબાઈ બરાબર શું મળશે? તો કે વર્તુળનો પરિઘ પ્લસ કુલ વ્યાસની લંબાઈ, કુલ વ્યાસની લંબાઈ. તો વર્તુળનો પરિઘ કેટલો આપ્યો? તો કે 110 મીટર, 110 મીમી, પ્લસ વ્યાસની કુલ લંબાઈ કેટલી આપી? તો કે 175 મીમી. આ બેયનો સરવાળો કરો એટલે 285 મીમી તારની કુલ લંબાઈ આપણે મેળવવી પડશે. એટલે કે આપણે જો આ આકારમાં ચાંદીનું પડ લગાવવાનું હોય તો કે તાર કેટલો જોઈએ? તો કે આ 285 મીમી તારની જરૂર પડશે. ચાલો, એના પછી ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે કોઈ પણ એક વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ એટલે એ શું થઈ ગયું?
10 વૃત્તાંશનું એક જ હરખું ક્ષેત્રફળ આવે. તો ત્રિજ્યા આપણને આપી દીધી કે આ બીજો પ્રશ્ન, વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું તો ડી આપણને આપ્યો 35 મીમી. તો ત્રિજ્યા કેટલી મળશે? તો કે 35/2 આ મીમી. રેડી? હવે થીટાનું માપ કેટલું મળશે? તો કે કુલ થીટા આપણે હોય 360, એના મારે કેટલા ભાગ પાડવાના? તો કે કેટલા વૃત્તાંશ કેટલા મળ્યા આપણને? તો કે 10. તો હું એને 10 વડે ભાગાકાર કરી નાખું એટલે કોઈ પણ એક વૃત્તાંશનું થીટાનું માપ મને મળી જાય. થીટા મને કેટલો મળશે? તો કે 36 અંશ. રેડી? હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લઈએ આપણે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈ ની કિંમત તો કે 22/7. ત્રિજ્યા તો કે 35/2 ગુણ્યા 35/2. થીટાનું માપ કેટલું આપ્યું? તો કે 36 અંશ છેદમાં 360. ચાલો આ બે આની અહીં ઉડાડ નાખું. 11 × 2 = 22 એટલે બગડો ઉડી ગયો. 7 ના ભાગ પાડ નાખું. 5 × 7 = 35. તો આ 7 ઉડી ગયા. આયા ભાગ પાડું. 18 × 2 = 36. તો આ બે ઉડી ગયા. હવે વધ્યું કેટલું? તો કે 11 × 5 × 18 એના છેદમાં 360. એને ગુણ્યા 35 અધ્યાય 35. ચાલો આના હું ભાગ પાડું કે 20 × 18. તો 18 ઉડી ગયા. હવે કેટલા વધ્યા? તો કે 11 × 5 × 35 છેદમાં 20. ચાલો હવે ગુણાકાર કરો. 11 × 5 = 55 ગુણ્યા 35 છેદમાં 20. ચાલો ચેટ બોક્સમાં આન્સર આપો. પેલા કે 55 ગુણ્યા 35. ચેટ બોક્સમાં આન્સર આપો. 55 ગુણ્યા 35. ચાલો ફટાફટ. ચેટ બોક્સમાં આન્સર આપો. 55 ગુણ્યા 35. ક્રિશા, અંજલિ, તો કેટલું મળ્યું આપણને? 19/25. એને ભાંગ્યા 20 કરો. વેરી ગુડ હર્ષિલ. ચાલો તો કેટલો આન્સર આવશે? 96.25 મીમીનો સ્ક્વેર. તો આપણને શું મળી ગયું? કોઈ પણ એક વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે જે તમને આકાર આપ્યો તો એ આકારના જેટલા વૃત્તાંશ બને એમાંથી એક વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 96.25 મિલીમીટરનો સ્ક્વેર. ચાલો રેડી? ડન. ચાલો જોવો પ્રશ્ન નંબર 10. તમને એવું કીધું છે કે એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આપેલા છે. તમારી પાસે છત્રી હોય એ ઉપર કેવી હોય? તો કે ગોળ. એમાં 8 સળિયા આપેલા છે. આ છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે આમાં તમને 8 સળિયા આપ્યા હોય એટલે કેટલા બને? તો કે 1 2 3 4 5 6 7 8. 8 આપેલા હોવા જોઈએ. આપણે આમાં 6 જ લખ્યા. રેડી? એટલે એક આ ભાગ વધી જાય. 8 ભાગ થવા જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8. ચાલો હવે આપણને ત્રિજ્યા આપી દીધી. કેટલી આપી? તો કે 45 સેમી. હવે બે ક્રમિક સળિયા વચ્ચેનું અંતર એટલે કે કેટલું ક્ષેત્રફળ મળે એ આપણે મેળવવું. એટલે આપણને શું મળશે? એક વૃત્તાંશ મળશે. 8 સળિયા કુલ ટૂંકમાં 8 સળિયા આપેલા છે. હવે ઈ સળિયા બધાય સળિયા વચ્ચેનું અંતર કેવું આપ્યું? સરખું. એટલે કે કોઈ પણ એક વૃત્તાંશ આપણને મળ્યું. આ 1 આ 2 આ 3 4 5 6 7 અને 8 વૃત્તાંશ બન્યા. એ 8 વૃત્તાંશ કેવા મળશે? સરખા. તો એના માટે થીટાનું માપ કેટલું લેવું જોઈએ? તો કે કુલ આપણને વર્તુળમાં કેટલા અંશ આપ્યા હોય? તો કે 360.
એને ભાગ્યા કેટલા ભાગ પાડવાના તો કે 8. ચાલો 360 ભાગ્યા 8 કરો એટલે થીટાનું માપ કેટલું મળશે ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 360 ભાગ્યા 8 બધાયનો આન્સર આવવો જોઈએ હવે ચેટ બોક્સમાં બધાયનો આન્સર આવવો જોઈએ ચાલો ફટાફટ હર્ષિલ દ્રષ્ટિ વેરી ગુડ તો કેટલા મળશે તો કે 45 ગુણ્યા 8 તો 8 8 ઉડી ગયા તો થીટાનું માપ કેટલું મળશે 45 અંશ રેડી ત્રિજ્યા મળી ગઈ થીટાનું માપ મળી ગયું હવે આપણે શું મેળવવાનું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડ નહીં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 પાઈ ની કિંમત તો કે 22/7 એને ગુણ્યા 22/7 નહીં 3.14 લ્યો કારણ કે ત્રિજ્યાનું માપ આપણા 7 ના ઘડિયામાં કે આવતું નથી તો ત્રિજ્યાનું માપ આપણે 3.14 એટલે પાઈ નું માપ 3.14 ત્રિજ્યાનું માપ 45 એને ગુણ્યા 45 એને ગુણ્યા થીટાનું માપ 45 એના છેદમાં 360 ચાલો આના છેદ ઉડાડવું કે 45 ગુણ્યા 8 તો 45 ઉડી ગયા તો મળશે કેટલું તો કે 3.14 ગુણ્યા 45 ગુણ્યા 45 છેદમાં 8 ચાલો ખાલી પેલા 45 ગુણ્યા 3.14 અંશનો ગુણાકાર કરી ચેટ બોક્સમાં આન્સર આપો 45 ગુણ્યા 3.14 ફટાફટ ત્રેસઠ 58.5 એને ભાગ્યા 8 કરો 63 58.5 ભાગ્યા 8 દ્રષ્ટિ ક્રિશા देव आंसर खोटो है तो કેટલો મળશે 794.81 સેન્ટીમીટર નો સ્ક્વેર તો છત્રીમાં બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે 794.81 સેન્ટીમીટર નો સ્ક્વેર આટલું આપણને ક્ષેત્રફળ મળે ચાલો રેડી ચાલો પ્રશ્ન નંબર 11 તમને એવું કીધું એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે ગાડી આગળ કાચ સાફ કરવાના બે વાઇપર આપેલા દરેક વાઇપરને 115 ના ખૂણે જેટલી સફાઈ કરતી એવી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ આપેલી એટલે તમારું આ વાઇપર હોય તો આ વાઇપર અહીંથી આટલું અને અહીંથી આટલું આમ અંતર કાપે તો આ આપણને 25 સેન્ટીમીટર આપ્યું આ આપણને 25 સેન્ટીમીટર આપ્યું બેની વચ્ચે કેટલાનો ખૂણો બનશે તો કે 115 ના ખૂણે સફાઈ કરે ને એનું ક્ષેત્રફળ મેળવવાનું આ મળ્યું આપણને પ્રથમ વાઇપર અને આ સેમ બીજું વાઇપર કે આ એક ત્રિજ્યા એની 25 સેન્ટીમીટર આ 25 સેન્ટીમીટર ખૂણો કેટલાનો તો કે 115 અંશનો એ આટલું સફાઈ કરે તો પ્રત્યેક વખતે વાઇપરની સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો તો આપણે કોઈ પણ એક વાઇપરનું ક્ષેત્રફળ મેળવી લઈએ અને એને ગુણ્યા 2 કરી નાખીએ એટલે કુલ ક્ષેત્રફળ આપણને મળી જાય કે બે વાઇપરે જેટલી સફાઈ કરી હોય એનું ક્ષેત્રફળ આપણને મળી જાય ચાલો તો એના માટે આપણને ત્રિજ્યા આપી દીધી 25 સેન્ટીમીટર થીટાનું માપ આપી દીધું 115 તો હવે આપણે શું મેળવવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું
ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. તો પાઈ ની કિંમત 3.14, ત્રિજ્યાનું માપ 25 ગુણ્યા 25, થીટાનું માપ 115 એના છેદમાં 360. ચાલો છેદ ક્યાંય ઉડે તો ઉડાડવાના, ન ઉડે તો કાઈ. હવે આ 3.14 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 115, 25 ગુણ્યા 25 ના આપણે ગુણાકાર કરી નાખી કે 625 એને ગુણ્યા 115 એના છેદમાં 360. ચાલો પેલા મને ગુણાકાર કરીને આપો ચેટ બોક્સમાં કે 625 ગુણ્યા 115 એને ગુણ્યા 3.14, અંશનો ગુણાકાર કરો ફટાફટ. 3.14 ગુણ્યા 625 ગુણ્યા 115. બધાયનો ચેટ બોક્સમાં આન્સર આવવો જોઈએ. अंजलि खोटो आंसर है. वेरी गुड. दृष्टि, कृपाली, क्रिसा. 22, 5, 8, 6, 7.5. 2,25,687.5 એને ભાંગ્યા 360. ચાલો 22, 56, 87.5 ભાંગ્યા 360. ફટાફટ આ બાકીના શું કરે? યશવી, વેરી ગુડ. હર્ષવર્ધન, દ્રષ્ટિ, વેરી ગુડ. 626.909 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ આપણને એક વાઇપરનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે કુલ ક્ષેત્રફળ મેળવવું હોય, કુલ ક્ષેત્રફળ, તો શું કરશે? તો કે 2 ગુણ્યા 1 વાઇપરનું ક્ષેત્રફળ. તો આ 2 ગુણ્યા 1 વાઇપરનું ક્ષેત્રફળ આપણને મળ્યું 626.909 એને ગુણ્યા 2, તો 626.909 ગુણ્યા 2. ચેટ બોક્સમાં આન્સર આપો. 626.909 ગુણ્યા 2. ફટાફટ. 12,53,818. વેરી ગુડ. 12,53,818. આ આપણું મળી ગયું કુલ ક્ષેત્રફળ. બંને વાઇપર કેટલી કાચની સફાઈ કરે? તો કે 1253.818 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો 12મો પ્રશ્ન. તમને એવું કીધું કે પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો. આ દીવાદાંડી આ પોઈન્ટેથી 80 અંશના વૃત્તાંશના ખૂણે, એટલે આ બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો કે 80 અંશ. પછી તો કે કેટલા અંતર સુધી? તો કે 16.5 કિલોમીટર. અને આ કેટલો આપ્યું? 16.5 કિલોમીટર. તો ત્યારે કેટલો એરિયા કવર કરે, એટલે કે કેટલો પ્રકાશી પાથરે એ આપણે
મેળવવાનું. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવવું પડે. તો ત્રિજ્યા આપણને આપી દીધી 16.5, થીટાનું માપ આપી દીધું 80 અંશ. તો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાના સૂત્રમાં બધી કિંમત મળી ગઈ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈ ની કિંમત 3.14, ત્રિજ્યા તો કે 16.5 ગુણ્યા 16.5 એને ગુણ્યા થીટાનું માપ 80 એના છેદમાં 360. 0 0 ઉડી ગયા તો મળ્યા કેટલા? 3.14 ગુણ્યા 165 ગુણ્યા 165 એને ગુણ્યા 8 એના છેદમાં 36 ગુણ્યા 10 ગુણ્યા 10. જો 16.5 હતા એમાંથી પોઈન્ટ દૂર કરી નાખ્યો એટલે છેદમાં 10. બીજા 16.5 હતા એમાંથી પોઈન્ટ દૂર કરી નાખ્યો એટલે છેદમાં 10. ચાલો હવે 3.14 ગુણ્યા 165 ગુણ્યા 165 ગુણ્યા 8 એના છેદમાં 3600. ચાલો ફટાફટ અંશનો ગુણાકાર કરીને આપો ચેટ બોક્સમાં કે 3.14 ગુણ્યા 165 ગુણ્યા 165 ગુણ્યા 8. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 3.14 ગુણ્યા 165 ગુણ્યા 165 ગુણ્યા 8 એના છેદમાં 3600. ક્રિશા, અવની, 38, 68, 68, 38, 92. કૃપાલી ખોટો આન્સર. તો કેટલું મળશે? વેરી ગુડ. 68, 38, 92. તો 68, 38, 92 એના ભાગ્યા 3600. ચાલો એને ભાગ્યા 3600 કરો. હવે વેરી ગુડ. દ્રષ્ટિ, અવની, રૂપાલી, અંજલિ, યશવી. 189.7 કિલોમીટરનો સ્ક્વેર. તો દીવા દાંડી સમુદ્રના 189.97 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તેટલું ક્ષેત્રફળ આપણને મળશે. ચાલો રેડી? ચાલો જુઓ પ્રશ્ન નંબર 13. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પરના 6 ભાત વાળું એક આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા એટલે આપણને ત્રિજ્યા આપી દીધી 28 હોય તો 3.35 પ્રતિ સેન્ટીમીટર દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. એટલે જો તમને આકૃતિમાં આ ડિઝાઇન આપેલી છે એ ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધવો હોય તો આ ડિઝાઇન શેની આપેલી છે? તો કે લઘુ વૃત્તખંડની ડિઝાઇન આપેલી. શેની આપેલી? લઘુ વૃત્તખંડની. એટલે પહેલા તો મારે આ 6 લઘુ વૃત્તાંશ તમને દેખાય. 6 કેવા આપ્યા આપણને? સરખા. તો 6 લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ આપણે મેળવવા જોઈએ. એમાંથી આ ત્રિકોણના ક્ષેત્રફળ બાદ કરવા જોઈએ એટલે મને શું મળશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનો બધાયનો સરવાળો કરી અને એને 0.35 રૂપિયા લેખે ગુણાકાર કરી એટલે આપણને એનો ખર્ચ મળી જાય. કેટલો ખર્ચ થાય? તો પહેલા તો હું કોઈ પણ એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવું. તો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. હવે થીટાનું માપ આપણે શું લેવાનું? તો કે કુલ 360
એને ભાગ્યા કેટલા આપણને આપ્યા 1 2 3 4 5 અને 6 તો એને ભાગ્યા હું 6 કરું એટલે થીટાનું માપ કેટલું મળશે 60 તો 6 એ 36 એટલે થીટા મને મળી ગયો 60 તો પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા એટલે 28 ગુણ્યા 28 ગુણ્યા થીટાનું માપ 60 ને એના છેદમાં 360 તો 0 0 ઉડી ગયો 6 એ 36 તો એક છગડો ઉડી ગયો 7 ચોકુ ને 28 તો 7 7 ઉડી ગયા હવે 3 2 6 28/3 તો છેદ ઉડે નહીં તો વૈધા કેટલા આવે આયા 11 2 ને 22 તો બબે ઉડી ગયા તો વૈધા 11 ગુણ્યા 4 ગુણ્યા 28/3 ચાલો 11 ગુણ્યા 4 એટલે 44 ગુણ્યા 28/3 ચાલો 44 ગુણ્યા 28/3 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો 44 ગુણ્યા 28/3 બધાયનો ફાઇનલ આન્સર આપજો 44 ગુણ્યા 28/3 410.67 410.67 સેન્ટીમીટર નો સ્ક્વેર હવે જોવો આ આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હવે 67 ના આવે હવે મારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું હવે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડશે એટલે બીજું હું મેળવું ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળશે તો કે પહેલા તો આપણી પાસે ત્રિકોણ આપી દીધો આ એક બાજુનું માપ આપણને આપી દીધું 60 અને આ આપણને ત્રિજ્યા મળી ગઈ 28 આ 28 તો હવે તમારે 9મા ધોરણમાં પ્રમાણે આવી ગયો કે કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો એની સામસામેના ખૂણા કેવા મળે તો કે સરખા તો i કેટલાનો હોય છે i સરખો હોય છે અને i સરખો હોય છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો કે 180 એમાંથી હું 60 બાદ કરું તો 120 હવે આ બે ખૂણા તો સરખા છે તો 120/2 એટલે 60 તો આ ખૂણાનું માપ 60 આ ખૂણાનું માપ 60 ત્રિકોણના ત્રણ ખૂણાનું માપ સરખું આપ્યું એટલે કયો ત્રિકોણ આપ્યો આપણને સમબાજુ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય એના માટેનું સૂત્ર શું થાય વર્ગમૂળમાં 3 એના છેદમાં 4 એને ગુણ્યા l નો સ્ક્વેર એટલે બાજુનો વર્ગ વર્ગમૂળમાં 3 એટલે આપણે કેટલું લેવાનું 1.7 એને ગુણ્યા બાજુનો વર્ગ એટલે 28 નો વર્ગ એને ભાગ્યા 4 ચાલો 1.7 ગુણ્યા 28 ગુણ્યા 28 ભાગ્યા 4 ફટાફટ આન્સર આપો ચેટ બોક્સમાં આખે આખો કે 28 ગુણ્યા 28 ગુણ્યા 1.7 ભાગ્યા 4 તો કેટલો મળશે 333.2 સેન્ટીમીટર નો સ્ક્વેર તો આ મળી ગયું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે હું મેળવું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો એના માટેનું શું સૂત્ર છે તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 410.67 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 333.2 ચાલો બાદબાકી કરો એટલે શું આન્સર આવશે બાદબાકી કરો અને આન્સર આપો ફટાફટ ચેટ બોક્સમાં ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો બધાયનો આન્સર આવવો જોઈએ વેરી ગુડ કેટલો મળશે 77.47 સેન્ટીમીટર નો સ્ક્વેર આ આપણને એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું આવું કુલ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવાનું તો કે 6 ગુણ્યા આ 77.67 આવા આપણી પાસે કેટલા લઘુ વૃત્તખંડ છે તો કે 6
તો 77.67 ગુણ્યા 6 કરો અને ચેટ બોક્સમાં આન્સર આપો. 77.67 77.47 એને ગુણ્યા 6 77.47 એને ગુણ્યા 6 ચેટ બોક્સમાં આન્સર આપો ફટાફટ. 77.47 ગુણ્યા 6 બધાયનો આન્સર આવવો જોઈએ. દ્રષ્ટિ વેરી ગુડ. અવની તો આપણને મળશે 464.82 સેન્ટીમીટર નો સ્ક્વેર. હવે આટલું આપણી પાસે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું કુલ. હવે આને 1 મીટર સ્ક્વેર આપ્યો 1 સેન્ટીમીટર સ્ક્વેર તો કેટલો ખર્ચ આપ્યો છે 0.35 રૂપિયા. તો આ 464.82 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યો હોય ત્યારે કેટલો ખર્ચ થાય 464.82 સેન્ટીમીટર નો સ્ક્વેર હોય ત્યારે કેટલો ખર્ચ થાય આપણે મેળવવાનું. તો 464.82 ગુણ્યા 0.35 છેદમાં 1. ચાલો 464.82 ગુણ્યા 0.35 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો. વેરી ગુડ. 162.28 રૂપિયા ખર્ચ થાય. ચાલો ઓકે. ચાલો પ્રશ્ન નંબર 14 તમને એવું કીધું નીચેનામાંથી સાચા જવાબની આગળ નિશાની કરો. એટલે કે આર કેપિટલ આર ત્રિજ્યા વાળા વર્તુળનો વૃત્તાંશનો ખૂણો પી હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું એટલે કયું ક્ષેત્રફળ તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. આ પાઈ એમના આર ની જગ્યાએ આપણને કેપિટલ આર આપ્યો છે અને થીટાની જગ્યાએ આપણને શું આપ્યું છે પી. તો આર ની જગ્યાએ આ કેપિટલ આર થીટાની જગ્યાએ પી છેદમાં 360. હવે આપણને ઓપ્શનમાં જો બધે 2 r ખાલી પાઈ r 2 r 2 r એવું આપ્યું છે તો હું બેને ઉપર નીચે 2 વડે ગુણાકાર કરી નાખું. એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર પી એના છેદમાં 360. ચાલો હવે આને હું છૂટું પાડું એટલે આવી રીતના લખું કે પી એના છેદમાં 36 દો તો કે 72 720 એને ગુણ્યા વૈધું 2 પાઈ આર નો સ્ક્વેર તો મળી ગયું 2 પાઈ આર નો સ્ક્વેર પી ના છેદમાં 720 તો ઓપ્શન શું આવશે ડી. તો ડી ઇઝ કરેક્ટ આન્સર. ચાલો રેડી. આયા સ્વાધ્યાય આપણું 12.2 પૂરું. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.